મારા સાહેબે ફાઇલ આપતા મને કહ્યું, વિક્રમ, તું મારા ઘરે જા અને આ ફાઇલ ઉપર મારી પત્નીની સહી કરાવીને પાછો આવ. જ્યારે મને મારા સાહેબે ઘરે જવાનું કહ્યું તો મને ખૂબ જ આનંદ આવી ગયો, કારણ કે જ્યારે પણ હું તેના ઘરે જાતો તો હું તેની પત્નીને મન ભરીને જોઈ લેતો, કારણ કે તે ખૂબ જ સુંદર હતી. અને એક વખત તો ભૂલમાં તેના રૂમમાં પણ જતો રહ્યો. ત્યારે તે પોતાની સાડી બદલાવી રહ્યા હતા, પરંતુ તેણે મને કાંઈ કહ્યું નહીં. અને હું ત્યાંથી સમજી ગયો હતો કે મારી માટે તેના દિલમાં પણ થોડીક જગ્યા છે. સાહેબે આપેલી ફાઇલો લઈને હું તેના ઘરે કહ્યું. જ્યારે હું ઘરે પહોંચ્યો તો ત્યાં જઈને અમે ભાભીને અવાજો અને અંદર જતો રહ્યો તો ભાભી આરામથી બેસીને ટીવી જોઈ રહ્યા હતા. જ્યારે હું તેની પાસે ગયો હતો, તેણે તેના હાથમાં એક ગ્લાસ પકડેલો હતો અને તેની અંદર શરાબ હતી. મિત્ર, તમને જણાવી દઈએ કે કોઈ પણ નશો કરવાથી તમારા શરીરનો અને તમારા પરિવારનો નાશ થાય છે. તે એક ઝાડ સમાન છે, માટે કોઈ પણ જાતના નશાથી દૂર રહો. તે મને જોઈને બોલી, આવ વિક્રમ, બેસ. તેણે મને સોફા તરફ ઈશારો કર્યો અને કહેવા લાગી, ઘણા દિવસ પછી આવ્યો. મેં તેને કહ્યું, ભાભી, તમે શરાબ પી રહ્યા છો. તો તેણે કહ્યું, શું કરું, મારી કિસ્મતની અંદર આ જ લખ્યું છે. પરંતુ વિક્રમ, તું મને એક વાત જણાવ, હું તને કેવી લાગુ છું? તો મેં કહ્યું, મેડમ, તમે મને ખૂબ જ સારા લાગો છો. તો તેણે કહ્યું, હું તને મારી સાથે આનંદ કરવાનું કહું તો તું મારી સાથે ટાઈમપાસ કરીશ? મેડમ, તમે સવાર સવારમાં મારી સાથે આવો મજાક શા માટે કરો છો? તો મેડમ કહેવા લાગ્યા, હું મજાક નથી કરી રહી, હું તને સાચું કહું છું. તને ખબર છે, મારા પતિ મને જરાય પણ આનંદ નથી આપતા. તે મારી પાસે આવ્યા અને મારા હાથમાંથી તે ફાઇલ લઈ બાજુના ટેબલ ઉપર મૂકી દીધી અને કહેવા લાગ્યા, હું ઘણા દિવસથી જોઉં છું કે તું જ્યારે પણ મારા ઘરે આવા છો તો તારી નજર હંમેશા મારા ઉપર રહે છે. મેં કહ્યું, મેડમ, જો હું તમને સાચી વાત કહું તો હું તમને ખૂબ જ પસંદ કરું છું. તે બોલ્યા, જો એવી વાત છે તો તારે મારી વાત માનવી છે. અને મારી સાથે મારા રૂમમાં મને આજે તેના વિચારો બરાબર લાગી રહ્યા નહોતા. તે ખૂબ જ નશામાં હતા. તેણે મારો હાથ પકડ્યો અને બાજુના રૂમમાં લઈ ગયા. મને ખુશી પણ થઈ રહી હતી અને ડર પણ લાગી રહ્યો હતો કે મારી આ વાત મારા સાહેબને ખબર ન પડી જાય. નમસ્તે મિત્રો, આગળની વાર્તા ખૂબ જ રોમેન્ટિક છે, એટલા માટે વાર્તાને પૂરી જોજો. મિત્રો, મારા સાહેબ તેની પત્નીને જરાય ખુશ રાખી શકતા નહોતા, એટલા માટે રોજ તેના ઘરે ઝઘડો થતો હતો. જ્યારે હું પહેલીવાર મારા સાહેબના ઘરે તેની સાથે ગયો અને મેં મેડમને જોયા તો હું તેને જોતો જ રહી ગયો. તે જોવામાં સાઉથની ફિલ્મની હિરોઈન લાગી રહી હતી. તે મારી માટે ચા લઈને આવ્યા. હું ચા પીવા લાગ્યો. ત્યારે મારા સાહેબ પોતાની પત્નીની સાથે લઈને રૂમમાં ગયા. થોડી વાર પછી મને ત્યાંથી મોટી અવાજ આવવા લાગ્યો. તે બંને રૂમની અંદર એકબીજા સાથે ઝઘડો કરી રહ્યા હતા. હું બારી પાસે જઈને તેની વાત સાંભળવા લાગ્યો. મેડમ કહી રહ્યા હતા કે આપણા લગ્નને કેટલો સમય થઈ ગયો, પણ તમે મારી સાથે મન મૂકીને મજા નથી કરી. મજા કરવાની વાત તો દૂર રહી, પણ તમે મારી સાથે પ્રેમથી વાત પણ નથી કરી. તમે મારી સાથે શા માટે લગ્ન કર્યા એ જ મને સમજાતું નથી. તો મારા સાહેબ કહેવા લાગ્યા કે મેં તારી સાથે ક્યારેય પ્યાર નથી કર્યો અને તારી સાથે મારા લગ્ન મારી મરજીની વિરુદ્ધ થયા છે. એટલું કહીને તે રૂમમાંથી બહાર આવ્યા. હું ફટાફટ મારી જગ્યા પર આવીને બેસી ગયો. તેણે કહ્યું, વિક્રમ, તું થોડી વાર માટે અહીંયા બેસ, હું હમણાં આવું છું. એટલું કહીને તે જતા રહ્યા. મેડમ રૂમમાં બેસીને રડી રહ્યા હતા. હું હિંમત ભેગી કરીને તેની પાસે ગયો અને
મને આવતો જોઈને તે પોતાના આંસુ લૂસવા લાગ્યા અને બોલી, વિક્રમ, તું અંદર શા માટે આવ્યો? શું તારે કંઈ કામ છે? મેં કહ્યું, મેડમ, શું આ વાત સાચી છે કે સાહેબ તમને હજી સુધી ટચ પણ નથી કર્યા? તો મેડમ કહેવા લાગ્યા, તું આ વાતની અંદર એટલો બધો ઇન્ટરેસ્ટ શા માટે લઈ રહ્યો છે? શું તું મને આનંદ આપવા માંગે છે? મેડમે અચાનક મારી સાથે એવી વાત કરી નાખી કે મારા હોશ ઉડી ગયા. મેં કહ્યું, મેડમ, તમે એટલા બધા ખૂબસૂરત છો અને સાહેબ તમારી જરા પણ ઇજ્જત નથી કરતા. મેડમે કહ્યું, જો મને ખબર હોત કે આ માણસ મારી સાથે પ્રેમ નથી કરતો તો હું કુંવારી રહેત, પણ આની સાથે લગ્ન ન કરત. જો સાહેબની જગ્યાએ હું તમારો પતિ હોત તો હું તમને દુનિયાની બધી ખુશી આપત. તે મને એક નજરે જોવા લાગ્યા અને તેણે મારી પાસે આવીને કહ્યું, વિક્રમ, શું તું મને દરેક ખુશી આપીશ? મેં કહ્યું, મેડમ, જો તમે તૈયાર હો તો હું તમારી સાથે. જ્યારે મને કોઈનો અવાજ સંભળાયો, મેડમ બોલ્યા, તું જલ્દી મને તારો નંબર આપ, આપણે બંને પછી વાત કરીશું. મેં મેડમને મારો નંબર આપ્યો અને રૂમની બહાર આવી ગયો. થોડી વારમાં મારા સાહેબ આવી ગયા અને હું તેની સાથે ઓફિસે જતો રહ્યો. આજે હું ખૂબ જ ખુશ હતો કારણ કે મને એવું લાગી રહ્યું હતું કે મને મેડમ સાથે દોસ્તી કરવાનો મોકો મળશે. હું મારા રૂમની અંદર આરામ કરી રહ્યો હતો ત્યારે મારા ફોન ઉપર એક અજાણ્યા નંબર ઉપરથી ફોન આવ્યો. મેં ફોન ઉપાડ્યો. સામે સાહેબની પત્ની એટલે કે મેડમ હતા. તે મને પૂછવા લાગ્યા, વિક્રમ, તારા સાહેબ ક્યાં છે? તે હજી સુધી ઘરે નથી આવ્યા. મેં કહ્યું, મેડમ, તે પોતાની પર્સનલ આસિસ્ટન્ટ પ્રિયાની સાથે બહાર ગયા છે. મને લાગે છે કે તેને ઘરે આવવામાં મોડું થઈ જશે, માટે તમે જમીને સૂઈ જજો. મેડમ બોલ્યા, સારું, પણ તું શું કરા છો? મેં થોડી વાર પહેલાં ભોજન કર્યું છે અને હવે સૂવાની તૈયારી કરું છું. તો મેડમ બોલ્યા, વિક્રમ, તું મારી સાથે શું વિચારતો હતો? મેં કહ્યું, મેડમ, હું કંઈ સમજ્યો નહીં. તો મેડમે કહ્યું, તું મારી સાથે. મેં કહ્યું, મેડમ, તમે અમારા મોઢાની વાત કરી લીધી. હું ઘણા દિવસથી આની વિશે વિચારી રહ્યો હતો, પરંતુ હું તમને કહી શકતો નહોતો. ત્યારે મેડમ બોલ્યા, શું તું અત્યારે ઘરે આવી શકાશો? મેં કહ્યું, તમે શું વાત કરો છો મેડમ? તમે બોલાવો અને હું ન આવું? મારા ઘરે મારી પત્નીને કહ્યું કે મારે ઓફિસેથી ફોન આવ્યો છે અને મારા બોસે મને બોલાવ્યો છે. મેડમનું ઘર મારા ઘરથી 2 કિલોમીટર દૂર હતું. હું થોડી વારમાં તેના ઘરે પહોંચી ગયો. હું ધીમે ધીમે અંદર ગયો. મને અંદરથી ડર પણ લાગી રહ્યો હતો. મને એવું થઈ રહ્યું હતું કે સાહેબ ન આવી જાય. હું મેડમના રૂમમાં ગયો અને ત્યારે મને કોઈની પાછળથી પકડી લીધો. હું એકદમ ડરીને પાછો જોયું તો મેડમ હતા. તેણે કહ્યું, શાંત શાંત, હું છું. મેં કહ્યું, મેડમ, સાહેબ આવ્યા કે નહીં? તો તેણે કહ્યું, તે આવે કે ન આવે, મારે તે વ્યક્તિની જરૂર નથી અને મને તેનો જરા પણ ડર લાગતો નથી. તેણે મારો હાથ પકડ્યો અને તે મને અંદર લઈ ગયા. અંદર ગયા પછી તેણે દરવાજો બંધ કર્યો. મિત્રો, મને જરા પણ વિશ્વાસ નહોતો કે મેડમ મારી સાથે ખૂબ જ આનંદ કરવાના છે. તે મારી પાસે બેસી ગયા. તેણે મને કહ્યું, શું ક્યારેય તે આનો અનુભવ કર્યો છે? મેં કહ્યું, ના, ફર્સ્ટ ટાઈમ છે અને એટલા માટે હું ડરી પણ રહ્યો છું. તો મેડમે કહ્યું, આમાં ડરવાની વાત ક્યાં છે? બધાને એક દિવસ તો આ કામ કરવું જ પડે છે. ધીમે ધીમે 1 કલાક જતો રહ્યો. તે મારી સાથે ફક્ત વાતો કરી રહ્યા હતા. મને અંદરથી ગુસ્સો પણ આવતો હતો. જો મારા બોસ આવી જશે તો મારો બધો પ્લાન પાણીમાં જશે. હું વિચારવા લાગ્યો કે મેડમ ખાલી વાતો જ કરશે કે ત્યારે અચાનક કોઈએ દરવાજો ખખડાવ્યો. મેં કહ્યું, મેડમ, મને લાગે છે કે સાહેબ આવી ગયા.
હવે આપણે ફસાઈ જઈશું. મેડમે કહ્યું, તું ચિંતા ન કર, કાંઈ નહીં થાય. તું જોઈએ રાખ, હું તેને એક સારો પાઠ બનાવીશ. મેડમે જઈને દરવાજો ખોલ્યો. મારા સાહેબ બહાર ઊભા હતા. મેડમને અને મને સાથે જોઈને લાલ થઈ ગયા. તેણે કહ્યું, તું મારી પીઠ પાછળ આ બધું થઈ રહ્યું છે. સાહેબ મને કાંઈ કહે તે પહેલાં ભાભી બોલ્યા, તો તમને મને બીજાની સાથે જોઈને ગુસ્સો આવ્યો? તો તમે રોજ બીજા સાથે આનંદ કરો છો, તો મને ગુસ્સો નહીં આવતો હોય? થોડી વાર પછી મેડમ કબાટમાંથી કોઈક વસ્તુ લઈને આવી. મેં જોયું તો તે એક નાનો એવો કેમેરો હતો. તેણે કહ્યું, એ વાત સાચી છે કે અમે બંને એકસાથે આ રૂમમાં છીએ, પરંતુ અમારી વચ્ચે એવું કાંઈ નથી થયું. જો તમને વિશ્વાસ ન હોય તો આ કેમેરાની અંદર બધું જ રેકોર્ડ છે, તમે જોઈ શકો છો. મેડમે કેમેરો પોતાના પતિના હાથમાં આપ્યો અને કહ્યું, આ બધું એક નાટક હતું, કારણ કે હું તમારી આંખ ખોલી શકું. થોડી વાર પછી મારા સાહેબે કહ્યું, મને માફ કરી દે. મારી ભૂલ થઈ ગઈ. જો તું આવું ન કરતી તો હું તારા પ્રેમને ક્યારેય પણ સમજી ન શકતો. આજ પછી હું તને મારી પત્નીની તરફ સાચવીશ. મેં કહ્યું, સાહેબ તમારી પત્ની તમને ખૂબ જ પ્રેમ કરે છે, તમે એની કદર કરતા શીખો. સાહેબે કહ્યું, વિક્રમ મને ગર્વ છે કે તારી જેવો છોકરો મારી કંપનીની અંદર કામ કરે છે. આટલું કહીને તેણે પોતાની પત્નીને ગળે લગાડી લીધી. હવે તે બંને હંમેશા એકસાથે નજરે આવે છે અને ખૂબ જ ખુશ રહે છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. ફરી મળશું આવતીકાલે એક નવી વાર્તાની અંદર. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ.